સૂર્ય હા કરે તો 4 પણ એક આયા નહીં મારે નાખવું પડશે હાથે નાખી જવું પડશે જેટલું ઓછું થાય એટલું નાખી જવું થાય ખાતર પર્યાવરણ તો કઈ થતું નહીં રસકો કે નહીં ખીચડી થતી ઢોરોને કાઠું રહેશે સારનું એટલે ખાતર કર્યા વગર કોઈ થાય નહીં ખાતર કરવું પડે નાનો પૈસા કેટલે રહ્યો જો આ કેટલું નાસી રહ્યો ખાતર ને કોણે કરીને આવ્યો નાના ભાઈ કેટલે રહ્યો જા પાણી ભરીને લાવજે લોટો સારા સાહેબ નાખતા હે આટલું દોડી પાણી પીવું નાખજે થોડી નાનો પૈસા 4 મોટો થાય 4 કોમ કરશે મારે એકલાને હાલ તો દોડીને બોડી પાડવું પડે છે સાર વાટવું પડે છે બહુ કોમ માર તો હાલ તો કરવું પડે છે સારું એકલા મોટો થાતું હાલ મોટો થઈ જા એના ભાઈ પછી તને સારી એક મોટી બહુ લઈ આલું ને સારું કોમ પીએ કરે સારું હેડ્યું જાય મારું હેડ્યું જાય ના ખાઈ રે હે ભાઈ બોલ ઘડીક બેહા આવે જીવ ખા ખાટી જાવ આમ તો હવે કરવું જ પડશે ને હારું ઘોડે આવ્યું છે ને હવે એટલે ઘડીક બેહસ હોય લે કોમ તો થાય કોમ જ કરવું છે કે બેસો હેઠા તો થાચા હો કોમ કરી હારો સલાહ સોયલો એસલ હારો છે હો આનો જેલા હા હું તો હારું કોમ કરીને થાકું છું પણ હવે તું તો ભણવા જાય છે ને ઓવે ભણે છે હારું ને ઓવે એમ ને ભણે કરીને હારું એસલ નોકરી લેવાની હો માર ખોડે આ ક્ષેત્રમાં કોમ કરવાનું નહીં તારે ક્ષેત્રમાં તો બહુ કાઠું છે પાછું રૂપિયો ને વધતો તારે નોકરી લેવાની છે હો કો બૈરાનું શું કહેતો હતો બૈરાનું કોક કહેતો હતો ટમાટા બહુ લાવી વહુની વાત કરી હોય ને હવે શું કરવું વહુ તો એટલે આપણે હજુ બાપો હગું કાઢે ચોક હગાની વાત કરે તાર લેવાય ને એમ ડાયરેક્ટ ચીડ લાવી દેવી કે બહુ તો લાવી તો પડશે જ ને તાર તો લાવશે આપણે હજુ બાપો હગું નક્કી કરે પછી લાવા હવે કેટલા દાડા હાથે રોટલા કાઢવા કહી ગયા છે હવે જોઈ રોટલા કરીને તો હા કો પછી મારે લાવવા પેલા ને પછી તારે લાવવા તાર કેવી લાવી છે મોટી મોટી જાણો હે મોટી લાવી છે ઓય કેવડી મોટી તમાર જેવડી વડી મારા જેવડી તને કેડીને ફરશે હે હા મારું બધું ડોશી વગર તો કોઈ નહીં હો ભાઈ ખરેખર નહીં કહેતા કે એકલું જીવન એકલું જંગલમાં ઝાડે ના હોજું પણ મારે બધું મારે ચોક લાગવડ કરવી પડશે આમ તો શિવા કાકાનું મોટું નામ છે આ ગામમાં અને ભાઈ બહુ બહાર પડતો છે જો ચોક મારા પ્રમાણે મારા પૂરતું એક ચોકઠું ચોક ફિટ કરી નાખે તો વળી મારા ઘર સંસાર બધું હેડ્યું જાય મારે માણસો ઘણા છે કામ કરનારા બીજા ત્રીજા પણ મારું બધું ગમે એવું તો ઘર રહ્યું ને એ બોખું લાગે નહીં કહેતા મોણાનું દોત પડી જાય એટલે મોણાનું મોઢું જેવું બોખું લાગતું હોય હા તો એટલે રવા નીકળી જાય અને એની કોઈ પેલું નહીં કહેતા કે ઘરમાં કોઈક હોય તો કોઈક ચા પાણી કરાવે કોઈક મહેમાન પાણી સંભાળે પણ તો એવું માપની કોઈક ડોશી મળી ગઈ હોત ને 40-45 વર્ષની કોઈક ડોશી તો વળી મારું બધું હેડ્યું જ પણ આજ તો શિવા કાકાની વાત ઉપર જ જવું છે પણ જો મેળ આવે ને ત્યાં ગોઠવી હાલતા હોય તો એને મારા મૂંઝવણની વાત કરવી છે અને બીજા તો મારા વેળા મારી આટલી ઉંમરે કોઈક મશ્કરી કરે અને હસીડું કરે પણ પેલો મારે જે મુદ્દાની વાત છે ને એ શિવો કાકો મારી મુદ્દાની વાત સમજ છે અને એના પછી શું મળે છે પછી એ આપણે આગળ ખબર પડે પણ જાવું તો છે દાદ એટલે રવિ હા કેમ ભાઈ બે ભાઈ હોય બેઠા છો લ્યા હા ઉકેડો ભરતા હતા આ ઉકેડો ભરવાના બે ભાઈ એમ હોય નાનો ને મોટો મારા પેલા તાપના જપતા નહીં તાપના તા મજૂરી કોઈ આવતું નહીં શું કરવું કહો એકલા ને એકલા નાચે જ પાર આવે ને તારે મને ખબર છે પેલો આ શિવ કાકો રહ્યો ને એનો જ વાનો હશે હીરો ચો તપા દેશે તમને ના એકલો ડોસા પટેલ પેલા ઘોડી પટલી કરે છે એટલે કરે છે ને અમે નુપડા તારે નવરું મુખીપણું કરે છે કશું કામ કરતો નહીં ને આપણા છોકરાના જુઓ કા શરીર ઉપર આમ
આમ લગીરે માટી રહી નહીં કોમ કરાય કરાય હળિયા જેવા કઈ ગયા છે સાવ હળિયા જેવા થઈ ગયા આ હળિયા જેવું છે અને તું હળિયા જેવું તારે કોમ કરાય કરાય છોકરાને કોઈ રાખ્યું જ નહીં કેટલું કોમ કરાવે છે બહુ કમ આ સાર વાટવાની ના પછી હવે હું શું કહું છું ભરવાનો છે ઓહો કેટલું કોમ કરવાનું છે બહુ કામ ઘઉં છે. વાટવાના ને કોઈ ચીકુડી વાટવાના ને કોઈ રસકો વાટવાનો ને કોઈ ઉકેડો ભરવાનો ને બાપડા છોકરાને કોઈ ધપવા જ દેતો નહીં ના ધપ્પા જ નહીં દેતા આ બાલે કરી જશે મોરેથી તો બાલે ધોળા થઈ ગયા ને આ ધોળાય થઈ જાય ને અડધા બાલે કરી જશે ઓય હવે કઉએ વાટવા પડશે પણ હવે બે અરે શું તમારે છોકરો હગું એ કનું કર્યું કે નહીં કર્યું નહીં કરી બે વાટા છે અલ્યા મારું બધું હારે દે કે વઢાશે મોડી કેટલું સેટિંગ કરાવે છે શું મારું સારું જીવો કરવાની વાત તો કરીશ એના છોકરાનું હગું નહીં કરીને મારું ચો ગોઠવી આલજો હવે હું એમ કહેતો હતો હા બોલો તમારા બાપા ઘરે તો હશે ને હા કરે જ છે ઈ તો એમ ને હા તો હવે હું એને મારે વાત કોમ હતું ને શું કામ હતું એવું તે કોમ તો છે હવે મારું બધું તમને મારે ના કહેવાય કેમ ના કહેવાય કહેવાય કોઈ વાતો હોય ને બધી વાત બહાર ના કઈ નખાય હા રે એ કહેવાય તો મારી વાત હું એને કરીશ હો હારું અને એને કન જો હારું જઈ આવો હો તમારે ના કહેવાય જો વાત પડી હોય ને આવડા ખરે અમારી વાત મારું ઘણા દિવસ થઈ ગયા જીવલો હમણાંથી આવતો નહીં હમણાં કોઈ અમુદડમાં પડી ગયો કે શું છે કે કોઈ હમણાંથી આવતો નહીં આ તો 10-15 દાડા થયા હમણાં તાચો નહીં જીવલો વાટ બેન બેઠો છું પણ હજુ આવ્યો નથી જીવલાને આવ્યો કે ચાલે નહીં પણ સિરિયસ કેમ આવ્યો નહીં તો આવી ગયું સારું ઘરે હોય તો કોને તો હો હપે તને ફલાણે જાઉં ઢેકણે જાઉં પૂછડે જાઉં ના હોય એટલે ઘરે તો છે મારો જીવલો ઘણા દાડા થઈ જાય છે જ હતો અલા શું કરો હમણાં કોમમાં બેઠી રહ્યો હતો એટલે હું તો 10-15 દાડા વાટ દઈ રહ્યો કર્યો કાયમ આવતો પણ આ શિખર કોઈ મુદવડમાં પડી જશે કે શું આવતો નહીં અલ્યા ભાઈ ચિંતાનો તો કોઈ પાર નહીં હા હું તમને કહું કોકો મારે તમને મારી વાત હોય તમને કહું તમારી વાત તમે મને કહો હા એ તો અને કેવાય આપણે એકબીજાનું દુઃખ સમજો તો બીજા કોઈ સમજે ખરી બીજા નહીં સમજતા મારા નહીં સમજતા એટલે તો ઉપાધિ છે તાર તો ઉપાધિ થાય છે શું કરે કહો હા એટલે હું તમને એમ પૂછું હા કે બહુ દુઃખની ને ભેદની અંદરની વેદનાની વાત છે આ તો ઓય બેસીને વાત અને કરો તમે જ ગ્રહણ કરી કે હા વાત ને બરાબર બેસીને વાત કરો મને એટલે બેહવા દે તાર મન તો હેડ બેહે કો હવે હું એમ પૂછું હા કોઈ વાભળાના મારું નહીં હોપડે લે નકાવડી કે મારા બેડા શું કે આ શું કે વાતો આવી કરતા હશે કોઈ નહીં હોપડે મારે એક ડોશી લાવી બેસી જુઓ છે આ શું વારબુડા હાથે રોટલા કરવાનું ખાવાનું કોઈ વખો ને પૂંજવાના ડોશી હોય ને તો કરે જાય અને એમાં આપણે જબરદસ્ત થઈ જશે ડોશીને ડોશી તો ડોશી તો એટલે મારા ભાડમાં એક તો છે એમ તો હે છે ભાડમાં તો બસ બસ ભાડમાં હોય તો બસ તાર હું આ 25 રૂપિયા ખર્ચો થાય તો જો જમણવાર કહેવો તો હું કરાવીશ અંકલ ડોહો છે એટલે ડોહા હોય ને ડોશી વળી લેવા બુડા પણ એ તો નહીં ઘણો રહે એવો કેમ ઉડાર છે નહીં ઘણો રહે એવો. કેમ થોડી મેળા 15 દાડા 10 દાડા કાઢશી ડોહો કેમ હોય પછી ડોશી તમારી જ છે કે મારી તો વાત હાસી પણ ડોહો જીવતા હું ડોશી લાવું તો ચિયોક ગામમાં ફજે તો ના કરે ને મારી આબરૂ ના જાય અને ડોહો મોને મારે બડા બડી પાસે ડોહો તો ડોહો બીજે જાય છે એ ડોહો રોટલા કરનારો કોઈ નહીં ડોહા પણ મારું ડોહાની ડોશી ચીવી રીતે લાવું કોઈ ડોહો મારા બડો અવળો ઉડે તો ડોહાને છોડે છે ડોહાની ડોશી નહીં એમ હા તો એવો મેળા આવે તો ચોક ગોઠવી આલો હા તો ડોશી છે બરાબર એમ છે ભાડમાં મેળ પડી જાય ને 2.5 લાખ લેવાના છે 2.5 લાખ 2.5 લાખ ને કાકા જો મેળ પડતો હોય તો રોટલી ઘરે એવી આવી જાય ને તો શાંતિ મારે આવી જાય તારે ચિંતા ના કરી હું બેઠો એટલે તારે થઈ જ જાય સમજો હા હું ભરોસો લઈને વાત લઈને કમ્પ્લીટ આવ્યો છું કે વાઈન તો જઈશ ને તો મારે કોઈ બધું કામ થઈ ગમે જાય ઓકડે મોકડું વળગાડી મોકળું ફિટ કરી નાખશું હા બસ આટલી જ ચિંતા હતી બીજી કોઈ વાત નહીં મમ્મો ડોશી તો છે ડોહાનું 12મું તાર કરવું પડશે એને કોઈ ચીડ મળશે નહીં હા ના 12મું તો કહેતા હશે તો જીવતા કઈ નાખશે તો એમ કરજી તારે એમ હે બેન જીવતા જગત કઈ નાખશે ડોશી તો હા કોઈ નહીં એમ તો હે કરી 35 વર્ષ થયા છે છોડીને તો એવું છે એમ ને પણ હવેથી રોડે લીધી એમ ને ના ના એવું હશે સાલ છે આપણે બરોબર ને હું એટલું કરી આલો મને સારું તે અમારા કોમનો વખો પડે તો કરી નાખું હું કંકુને હું હે બરોબર
હા તમે એટલી વાત હતા હવે હું બેસીને ખોટી નહીં થવું નીકળું. હાર તો જાતો ભાઈ આપણે હું નક્કી વાત કરું પછી પાકું થઈ જાય. વાત કરીને મને ફોન કરજો. હાર હો ઓહો અને લાદી 100%. 100% લાવશે. અને આ શું ગામના આપણે મેણા મારે છે હા એ તો હાજર કે અત્યારે નહીં કહેવા નહીં પેલો નહીં કહેતા કે મારા છકને નહીં લેતી મોણા વધારે આ વટા કે વટા એ તો હાજર છે. સમજ્યા કે નહીં? હાર હેડ એટલે એવું કોઈ ચોકતું હોય ત્યાં ફિટ કરી આલજો. હારું હેડ લાવવા હેડ. અને બીજી કોઈ જરૂર હોય તો કહેજો એમ તો. હારું હો ઓહો હાર હેડ. આમાં ન્યા કરતા એ હારું હો એ આવજો તો હો. એ હારું.